બોલવી તો છે પણ થોડા થોડા બોલતા રહેજો. અલખતની રામા પીર કી જય. સદગુરુ શીતલ સુખદાસ મહારાજ કી જય. પધારેલા સર્વે સંત કી જય. માત પિતા દત્ત ગુરુ ભગવાન કી જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજ ગિરી નયાનંદ કી જય. આનંદ કરાવે ઓ સખી જય. ઉનકા બાલ ગોપાલ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. પવન સુત હનુમાન કી જય. હરિયા હે નમ પાર્વતી પતે હર હર મહાદેવ કી જય. આજરોજ ગામ બામનકુવા મુકામે નિવાસ કરતા એવા ભક્ત શ્રી વિશાલભાઈ સાથે એમના ધર્મપત્ની સોનલબેન અને આજ રોજ બર્થડેના નિમિત્તે એવા બંસી કે દીકરીનું નામ બંસી કુમારીના બર્થડે નિમિત્તે આજ આવું ભજનનો કાર્યક્રમ રાખ્યો હોય તો આ પરિવારને પરમાત્મા એ દીકરીને સદાય માટે ખૂબ સુખ શાંતિ આપશે. હજુ પણ મોટી થઈ ભણે ગણે અને સત્યના માર્ગે ચાલે, સદાય માટે ધર્મના પંથે ચાલે એવી પરમાત્મા એને પ્રેરણા દે અને સાથે અમારા અંતરના આશીર્વાદ પણ છે. અને આવેલા સંતોને પણ પરમાત્મા ખૂબ ખૂબ દરેકને સુખી રાખે. અને કદાચ આવી બર્થડે રાખે ને તો આવું જ કરજો. તો આવો આસોરો પાસરવાળો આપણે જોઈએ છે ને બેઠા બેઠા તબલાઓ કાઢે, પણ જો આપણે કોથળીઓ તોડશું તો આ પાસરવાળા કોથળીઓ તોડે. હું કેવું છું ભાઈ, સાચી વાત છે. કેમ કે આપણે પછી છોકરોની ભૂલ કાઢીએ કે સોરું માનતું નહીં, પણ લે સોરા લેતા એમ કેતા પેલો વાટે આવતો આવતો ચાખી જોવે, ચાખી જોવે. એટલે કદાચ આવું ભજન ભાવ રાખશો તો પાછળનો પરિવાર તો સુખી થાય ને થાય. આવું સારું કાર્ય કરજો. અને આપણું એવું નથી કેવું કદાચ મહારાજોને બોલાવો તો ઠીક, ના બોલાવો તો વાંધો નહીં, પણ આવું રાખીને શિક્ષણ સારું આપજો. અને આ માત પિતાના તેમજ એમના વડીલ દાદાના પણ સંસ્કાર કહેવાય. કેમ કે ભક્તિ બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઉચ્ચ નીચ ઘેર ઉતરે, પણ આખરે સંત લોહીની અંદર તાકાત હોય છે. ભલે ગમે તે સમયે થઈ ગયું હોય, જેસલ જેવો કેટલો ખતરનાક કરવા વાળો, જેસલ એના સમય ઉપર એટલું કે જ્યારે તોરલ સતીએ પૂછ્યું કે તમે પાપ કેટલો કર્યો હશે, ત્યારે કીધેલું કે સતી મારો પાપ જેટલું કરેલું ને
એ તો ગણાય એવું નહીં. તકે તોય કઈક ગંત્રી હોય એવી તો યાદમાં તકે સતી મારા માથાના વાર ઓછા પડે એટલો પાપ કર્યો. બેની ભોણેજોને દુભ્યો આપણે કોઈ દુભ્યો ના હોય. બુનોને લગભગ હાડીઓ પહેરાઈને વરાવતા હોય. હારો દાડો આવે રક્ષાબંધનનો ત્યારે પછી બુન એક જ વસ્તુ એવી છે, દીકરી આપણે અહીંથી કદાચ કોમે જ્યાં હોય ને તો કારે ઘેર જતા રહીએ એમ થાય, પણ દીકરી જો એક જ રાતની અંદર આખું ઘર બાર હું કુટુંબ પરિવાર છોડી દે. અને એટલું જ નહીં પણ થાપો મારે ને, જે હાથના પંજા મારે ને એ કહી દે જા, કદાચ તારાથી ના બને ને તો મને થોડું ઘણું આપજો, પણ ના બને ને તો ખાલી મારે ઘેર પ્રસંગ હોય ને તો આઈને ઊભો રહીજો, એટલી જ આશા હોય. અને છેલ્લી વેલી જે મોંડવો વધાવે ને એનું કારણ જ કે આજથી ગમે તેટલી તારી મિલકત હશે મારે કોઈ લેવા દેવી નથી. એટલે બેની ભોણેજોનો આપણે કદાચ ખવડાયું પીવડાયું હશે સારું બનાવીને, કોઈ આર્મે કે એવો ના હોય કે દુઃખ દીધું હોય એવો. 7 વિસુ મૂળબંધ માર્યા, 140 વરરાજા કાપેલા. 7 વિસુ એટલે ઘેડિયોની ભાષા, પેલો વિહો ઉપર ચાલતેલા નહીં. 7 વિસુ એટલે 140 વરરાજા કાપ્યા. મેંઢર બોંધેલા. આપણે કોકની જોન જતી હશે ને મદદ કરી છે લગભગ, લાય હું ડીજે લઈ આલો, કોત ઘોડો મારા તરફથી, કોત વીડિયો મારા તરફથી. આપણે એટલા બધા પુણ્યશાળી છીએ, છતાંય જો એટલો પાપ કરવા વાળો પલની અંદર પીર બની ગયો હોય અને જે જગ્યા ઉપર ગુનાહ કર્યા હતા ને એ જગ્યાએ પીર બનીને પૂંજાય છે. આપણે એટલા બધા એવા કોઈ નથી. અને સાથે હવે તો એવું પણ વાપર્યું છે, બોમનકુવા ગામની અંદર ગ્રુપ બનાવ્યું છે ભજનનું, ખૂબ ખૂબ ધન્યવાદ. પણ એટલું યાદ રાખવાનું, મૌન મેળવવું હેલું છે, પણ પછી એને ટકાઈ રાખવાનું ને કાઢવું છે. બને તેટલા કોકનો શબ્દ ખાવા શીખવાનો. કોકની ભૂલચૂક થાય ને ત્યારે પછી કાયદો બનાવીને એકલા ચાલવાનું કામ કરવાનું નહીં. ગ્રુપ બનાવ્યું હોય એટલે કોકનું રાતે જે દાડ કોકને જરૂર પડે ને તઈજીને ઊભા રહી જવાનું. ગ્રુપ બનાવીએ ને તો એ રીતે ચલાવજો. અને જો ભજન જ કરવું હોય ને જો ભક્તિ કરવી જ હોય ને તો ખોટું એને લગાડતા એકલા વિશાલભાઈની વાત નથી, દરેકની વાત. જો સાચું ભજન કરવું હોય ને, જેને જેને મા બાપ અને સંતોને સીવ્યા છે ને એને ઘેર ભગવાનને કેવું નહીં પડ્યું, પણ હોમેથી ભગવાન આવ્યા છે. પણ મા બાપ હોય એવા બનજો. કદાચ બાપ બનાય તો રાજા દશરથ જેવા, બાપ બનાય તો શ્રવણના મા બાપ જેવા, હીરના કંસ જેવા બાપ પણ બનાય નહીં. બોલીએ સદગુરુ મહારાજ કી જય. એક વાની બોલી પછી સદગુરુ ની દયા વિના અને સપને મળે ના સત્સંગ, કૃપા હોય જો ગુરુદેવની તો ચડે ભક્તિ માર્ગ. સંત સપૂત ને તુમડા ત્રણનો એક સ્વભાવ, તારે પુન ડુબાવે નહીં, એનો એક ગુણ છે અનંત. આગળ બસ વાણી ગાતા હતા અમારા સુભાષભાઈ, ગુરુ વિના કેમ રેવાય,
પણ ગુરુ વિના કેમ રહેવાય, પણ જેમ કે ને એમ રહેવાનું. ખાલી ગુરુ ગાર્યો એટલો ના ખાય દે પછી ચાલે આડા તો ભૂલ પડે, એટલે અહીંયા કે ને એમ રહેવાનું. અંતા પીડો પાર થાય. એ ક્યાંથી આયા રે રમતા જોગી ભાઈ, ક્યાંથી આયા રે રમતા જોગી ભાઈ. મચાવી ભૈરા कोरी मटकी रे ठंडा पानी बहे, कोरी मटकी रे ठंडा पानी बहे।
ધૂન લાગે
ગડિયા હરે बोलिए सदगुरु महाराज की जय।